હેલો ડિયર સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? હું અતુલ વસયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. વસયાસ કેમેસ્ટ્રી મારી ચેનલનું નામ છે અને એની અંદર અત્યારે આપણે આ બધા જ જે સેશન છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો વિડીયોને છેક સુધી જોજો. આજનો વિડીયો તો ખાસ તમારે છેક સુધી જોવો જ પડશે, કારણ કે આજના સેશનની અંદર હું લઈને આવ્યો છું ટોટલી ઓર્ગેનિક કેમેસ્ટ્રીના MCQs. અહીં કેટલાક MCQ એવા છે જે બિલકુલ થિયરિટિકલ છે, કેટલાક MCQ એવા છે જેમાં થોડા તમારા ફંડામેન્ટલની જરૂર પડશે, કેટલાક MCQ એવા છે કે જે ઇક્વેશન તમે ભણી ગયા છો એના ઉપરથી બેઠા પ્રશ્નો આપેલા છે અને આવા જ MCQ તમને બોર્ડની અંદર પૂછાશે. ચિંતા ના કરશો, બિલકુલ ઇઝી પેપર આવવાનું છે. પેનિક ના થશો, મનને કાબૂમાં રાખશો તો 100% તમે સફળ થશો. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ છીએ, ટાઈમ વેસ્ટ નથી કરતો, સ્ટાર્ટ કરીએ છીએ. પહેલો MCQ, નીચેના પૈકી કઈ કેનિઝારો પ્રક્રિયા છે? વેલ, પ્રશ્નને આપણે સાઈડમાં મૂકીને 2 મિનિટ માટે ફંડામેન્ટલ યાદ કરવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 12નો આ પ્રશ્ન છે અને ચેપ્ટર 12ની અંદર આ જે કેનિઝારો પ્રક્રિયાનો પ્રશ્ન પૂછાયેલ છે એની પહેલા આપણે એક ટોપિક ભણી ગયા છીએ. જો યાદ આવતું હોય તો કેનિઝારોની પહેલા એક ટોપિક ભણી ગયા છીએ જેનું નામ હતું આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ સંગણન પ્રક્રિયા. હવે આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા અને કેનિઝારો, સર આ બંને પ્રક્રિયાને અહીંયા શું લેવા દેવા? તો ચોક્કસ લેવા દેવા છે. ફંડામેન્ટલી તમને ખ્યાલ હોય તો ફરી એકવાર જોઈ લઈએ છીએ. ધ્યાન આપીએ. અહીંયા જો આપણને અહીંયા આ તો કેનિઝારો પ્રક્રિયાનો પ્રશ્ન પૂછાણો છે. જો આલ્ડોલ કે ક્રોસ આલ્ડોલ પ્રક્રિયાનો પ્રશ્ન પૂછાણો હોત તો અને કેનિઝારોનો પ્રશ્ન પૂછાય તો બેમાં ધ્યાન શું રાખવાનું છે એ જ અહીંયા તમને સમજાવું છું. આવા તમને એક નહીં, બે નહીં, 2000 પ્રશ્ન પૂછે ને તો પણ તમને ખ્યાલ આવી જશે. પણ આવા પ્રશ્નોને સોલ્વ કરવા માટે આપણે બેઝિકલી કઈ પ્રક્રિયા ની આઈડેન્ટિફિકેશન શું છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. જેમ કે આલ્ડોલ પ્રક્રિયાની આઈડેન્ટિફિકેશન શું છે તો શોર્ટમાં કહું છું, ધ્યાન આપજે. ફાઇનલી જે પણ તમને પદાર્થ આપેલો છે એ પદાર્થની અંદર સૌથી પહેલા તમારે ચેક કરવાનું રહેશે ક્રિયાશીલ સમૂહ. ક્રિયાશીલ સમૂહ તરીકે અહીંયા તમને શું દેખાય છે? તો તમે કહેશો સર આલ્ડીહાઇડ દેખાય છે. તો એ ક્રિયાશીલ સમૂહના પડોશમાં જે કાર્બન છે એ કાર્બનને શું કહીશું? તમે કહેશો સર એને આલ્ફા કાર્બન કહીશું. શું કહીશું? આલ્ફા કાર્બન કહીશું. તો આલ્ફા કાર્બન સાથે જોડાયેલા આ હાઇડ્રોજનને આપણે શું કહીશું? સર એને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. સિમ્પલ, આટલું તમને આવડે, બસ આ જ જોઈએ છે મારે. જો આ તમને ખબર પડી જતી હોય તો 100% તમને એ પણ આઈડિયા આવી ગયો હશે કે જો કોઈ પદાર્થની અંદર ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્ડીહાઇડ હોય અને એના પડોશના કાર્બન સાથે જો હાઇડ્રોજન આવેલો હોય તો તે પદાર્થ 100% કઈ પ્રક્રિયા આપશે? તો આલ્ડોલ સંગણન પ્રક્રિયા આપશે. અચ્છા સર, આ આલ્ફા કાર્બન માત્ર આલ્ડીહાઇડના પડોશના કાર્બન જ કહેવાય? ના, એવું બિલકુલ નથી. ક્રિયાશીલ સમૂહ કોઈ પણ હોઈ શકે છે. ક્લોરીન લઈ લો, હાઇડ્રોક્સી લઈ લો, કાર્બોક્સિલિક એસિડ લઈ લો, કોઈ પણ ક્રિયાશીલ સમૂહ ચાલશે. એના પડોશના કાર્બનને આપણે આલ્ફા કાર્બન જ કહીશું. પણ ચેપ્ટર નંબર 12ની જો હું વાત કરતો હોય તો 100% અહીંયા ક્રિયાશીલ સમૂહ તરીકે તમારે એક ક્રિયાશીલ સમૂહ જોવાનો રહેશે આલ્ડીહાઇડ અને બીજો ક્રિયાશીલ સમૂહ જોવાનો રહેશે કીટોન. જો કીટોન અને આલ્ડીહાઇડ બંને ક્રિયાશીલ સમૂહમાંથી કોઈ પણ ક્રિયાશીલ સમૂહ તમને દેખાતો હોય અને એના પડોશમાં કોઈ કાર્બન દેખાતો હોય તો 100% એને આલ્ફા કાર્બન કહીશું અને એની સાથે જોડાયેલા હાઇડ્રોજનને હું શું કહીશ? આલ્ફા હાઇડ્રોજન. આલ્ડોલ ક્રોસ આલ્ડોલ સંગણન પ્રક્રિયા એકવાર જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા ટોટલી ફંડામેન્ટલ ખ્યાલ આવી જશે. તો સર કેનિઝારોમાં અને આલ્ડોલમાં ડિફરન્સ શું છે? હું એ તો કહેવા જઈ રહ્યો છું. કેનિઝારો કોને કહીશું આપણે? કેનિઝારો પ્રક્રિયા કોણ આપે છે? તો કેનિઝારો પ્રક્રિયા એવા જ પદાર્થો આપી શકે જેમાં ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્ડીહાઇડ હોઈ શકે, કીટોન હોઈ શકે, પણ આ આલ્ડીહાઇડ કે કીટોનના પડોશમાં કોઈ કાર્બન ના હોય. અને જો કાર્બન હોય તો એની સાથે હાઇડ્રોજન ન હોય, એટલે કે આલ્ફા કાર્બન ન હોય કાં તો આલ્ફા કાર્બન હોય તો એની સાથે આલ્ફા હાઇડ્રોજન ન હોય. આવો કેટલાક એક્ઝામ્પલ જોઈએ આપણે અહીંયા. જેમ કે એક્ઝામ્પલ નંબર 1 ની અંદર મેં લખ્યું છે અહીંયા HCHO, જેમાં તમે જોઈ શકો છો એમ કે અહીંયા ક્રિયાશીલ સમૂહ તરીકે શું છે? તો સર આલ્ડીહાઇડ છે અને આલ્ડીહાઇડની પડોશમાં એક હાઇડ્રોજન છે. હા સર છે ને. તો સર આને આપણે આલ્ફા હાઇડ્રોજન કહીશું? હું કહીશ ના.
બોલે કેમ સર, હાઇડ્રોજન તો છે. અરે હાઇડ્રોજન છે અને હાઇડ્રોજન ડાયરેક્ટ જોડાયેલો છે, કોઈ કાર્બન નથી ને. આપણે આલ્ફા હાઇડ્રોજન જોઈતો હોય તો આલ્ફા કાર્બનની હાજરી જોઈએ. જો આલ્ફા કાર્બન હોય અને એની સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય તો જ એને આલ્ફા હાઇડ્રોજન કહેવાય, બાકી કહેવાય નહીં. આ ખાસ યાદ રાખીએ. એટલે અહીંયા ફોર્માલ્ડિહાઇડ નામનું આ જે સંયોજન છે એમાં આલ્ફા હાઇડ્રોજન નથી, યાદ રાખજો. નંબર 2, અહીં મેં લખ્યું છે બેન્ઝાલ્ડિહાઇડ. હવે બેન્ઝાલ્ડિહાઇડમાં પણ તમે જોઈ શકો છો એમ ક્રિયાશીલ સમૂહ તરીકે શું છે તો આલ્ડિહાઇડ છે. અને આલ્ડિહાઇડ જે કાર્બન સાથે અહીંયા જોડાયેલો છે એ કાર્બન અહીંયા હાજર છે અને આપણે આલ્ફા કાર્બન કહીશું, પણ આલ્ફા કાર્બન સાથે આલ્ફા હાઇડ્રોજન નહીં હોય. તમે આને થોડુંક ઓપરેટ કરીને ચેક કરશો, તમને ખ્યાલ આવી જશે. આ સ્ટ્રક્ચરને ઓપરેટ કરજો. અહીંયા તમને બેઝિકલી કંઈક આ રીતનું સ્ટ્રક્ચર જોવા મળે છે. ધ્યાન આપજો. આ સ્ટ્રક્ચરને ઓપરેટ કરશો તો અહીંયા દ્વિબંધ છે, અહીંયા દ્વિબંધ છે, અહીંયા દ્વિબંધ છે, અહીંયા CHO છે. એટલે સપોઝ જો અહીંયા આપણે આ સ્ટ્રક્ચરને ઓપરેટ કરીએ તો અહીંયા કાર્બન છે અને કાર્બન સાથે તમે જોઈ શકો છો એમ 1 2 3 અને 4 બંધ આવી ગયા. અહીંયા કોઈ પણ પ્રકારનું હાઇડ્રોજન આપણને જોવા મળતો નથી. અને જો હાઇડ્રોજન ન હોય તો આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા આમાં શક્ય નથી. આ બંનેમાંથી એકેમાં શક્ય નથી. સેમ નંબર 3 ચેક કરીએ તો આ છે બેન્ઝોફિનોન. બેન્ઝોફિનોનમાં પણ સેમ વસ્તુ છે, ક્રિયાશીલ સમૂહ તરીકે કીટોન છે. કીટોનની પડોશમાં બંને બાજુએ આલ્ફા કાર્બન ખરા. આ બેન્ઝીનની અંદર અહીંયા આલ્ફા કાર્બન ખરા, પણ એની પાસે આલ્ફા હાઇડ્રોજન નહીં હોય. ખ્યાલ આવે છે? તો જો કોઈ ક્રિયાશીલ સમૂહ, ખાસ કરીને આલ્ડિહાઇડ અને કીટોન નામના ક્રિયાશીલ સમૂહની પડોશમાં કોઈ કાર્બન હોય તો આપણે એને આલ્ફા કાર્બન કહીશું. અને જો એ આલ્ફા કાર્બન સાથે આલ્ફા હાઇડ્રોજન હોય તો એ પદાર્થ આલ્ડોલ નિપજ આપશે. અને જો એ આલ્ફા કાર્બન સાથે આલ્ફા હાઇડ્રોજન ન હોય અથવા તો આલ્ફા કાર્બન ન હોય તો એ કેનિઝારો પ્રક્રિયા આપશે. આમ બંને પ્રક્રિયાની અંદરનો આ ડિફરન્સ જે છે એ યાદ રાખશો તો એક સાથે 2 પ્રશ્ન અહીંયા તૈયાર થશે. વેલ, આપણો પ્રશ્ન શું હતો એ જોઈ લઈએ. તો નીચેના પૈકી કઈ કેનિઝારો પ્રક્રિયા છે? તમને 4 ઓપ્શન આપેલા છે. હવે હું તમને આ પ્રશ્ન સોલ્વ કરવાનું કહીશ, કારણ કે મેં તમને ફંડામેન્ટલ સમજાવી દીધું છે. તમારે આ 4 પ્રશ્નની અંદર શું ચેક કરવાનું છે? કેનિઝારો પ્રક્રિયા છે એવું કીધું છે હોય તો શું આપણે ડિસાઈડ કર્યું અહીંયા? કેનિઝારો પ્રક્રિયા કોને કહીશું આપણે? જેમાં આલ્ફા હાઇડ્રોજન ન હોય તે જ પદાર્થ કેનિઝારો પ્રક્રિયા આપી શકે. તો ઓપ્શન નંબર 1 જે છે એમાં તમે જોઈ શકો છો અહીંયા આલ્ડિહાઇડ છે, પડોશમાં આલ્ફા કાર્બન છે, આલ્ફા હાઇડ્રોજન છે. એટલે સીધી વસ્તુ છે કે ઓપ્શન નંબર A જે છે એમાં આલ્ફા હાઇડ્રોજન હાજર છે અહીંયા. તો આ આલ્ડોલ પ્રક્રિયા આપશે, કેનિઝારો પ્રક્રિયા નહીં આપે, યાદ રાખજો. એટલે આ ઓપ્શન આપણો કેન્સલ થશે. ઓપ્શન નંબર C ની અંદર વાત કરું તો એમાં પણ તમે જોઈ શકો છો એમ કે અહીંયા ક્લોરીન છે, એટલે એના પડોશી કાર્બનને આપણે આલ્ફા કાર્બન કહી શકીએ. પણ અહીંયા આલ્ફા કાર્બનની સાથે જોડાયેલા હાઇડ્રોજનની કે પછી આ ક્લોરીનની કોઈ પણ પ્રકારની વાત આપણે કરી ન શકીએ. સર કેમ? તો પ્રોસેસ તમે યાદ કરો. આ છે હેલો આલ્કેન. શું છે? હેલો આલ્કેન. અને હેલો આલ્કેનની પ્રક્રિયા સોડિયમ સાથે કરવામાં આવે છે વિથ શુષ્ક ઇથર. તો શુષ્ક ઇથર સાથેની આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાને આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા. આ પ્રક્રિયા છે આપણી વુડ્સ પ્રક્રિયા. અને વુડ્સ પ્રક્રિયા જે છે એને કેનિઝારો સાથે કોઈ લેવા દેવા નથી. ઓપ્શન નંબર B ની વાત કરીએ તો B ઓપ્શનમાં તમે જોઈ શકો છો એમ ફોર્માલ્ડિહાઇડ તમને દેખાય છે. આલ્ફા કાર્બન નથી, ના તો આલ્ફા હાઇડ્રોજન છે. એટલે 100% આપણો જવાબ શું થશે? B, ફોર્માલ્ડિહાઇડ. સર તમે એવું કહેતા હતા કે તમે સોલ્વ કરો ને પછી પાછા તમે જ સોલ્વ કરાવી દો છો. અત્યારે આપણી પાસે ટાઈમ પીરિયડ બહુ ઓછો છે, એટલે હું જ્યાં શક્ય બનશે ત્યાં બધા જ MCQ તમને સોલ્વ કરાવીને જ આગળ જઈશ, કારણ કે તમારી પાસે ટાઈમ એટલો નથી જેટલો તમે આને સોલ્વ કરી શકો છો. ક્લિયર છે? આનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો, એટલે જ્યાં ત્યાં સોલ્યુશનમાં ફટાફટ તમને ખ્યાલ આવે. વારંવાર તમારે વિડીયોને ઓપરેટ કરવાની જરૂર નહીં પડે. વેલ, થોડું આગળ જઈએ આપણે. તો સેકન્ડ ક્વેશ્ચન અહીં આવે છે, વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયામાં આલ્કોક્સાઇડ આયન સાથે કયું સંયોજન ઉત્તમ પરિણામ આપશે? સર ઉત્તમ પરિણામ એટલે શું? તો વધુ નિપજ.
વિલિયમસન સંશ્લેષણની પ્રક્રિયામાં આપણે આલ્કોક્સાઇડ આયનની પ્રક્રિયા આ 4 ઓપ્શનમાંથી કયા ઓપ્શન સાથે કરીએ કે જેથી વધુ સારી નિપજ મળે? તો 4 ઓપ્શન આપણે પછી જોઈએ. પહેલા ફંડામેન્ટલ ચેક કરીએ, યાદ કરીએ. ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ, ફિનોલ, ઇથર. તો ઇથરનો જે ભાગ 3 છે એની અંદરની આ મોસ્ટ આઈએમપી પ્રક્રિયા છે વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા, જે ઇથર બનાવવા માટેની પદ્ધતિ છે. આ પદ્ધતિની અંદર આપણે વાત થઈ હતી એ મુજબ કે જો તમે સોડિયમ આલ્કોક્સાઇડની પ્રક્રિયા હેલો આલ્કેન સાથે કરો છો તો 100% અહીંયાથી હેલોજન અને અહીંયાથી સોડિયમ બંને દૂર થશે અને એને X તરીકે દૂર થાય છે ને જે વધતો ઘટતો આલ્કાઇલ છે એ જોડાશે આ ઓક્સિજન સાથે, જેથી નિપજ તરીકે તમને શું મળશે? ઇથર. તો આપણે ઇથર બનાવવાની આ વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ જે ભણી ગયા છે એ પદ્ધતિમાં ધ્યાનમાં રાખવા જેવી બાબત કઈ હતી? તો 2 બાબત. બાબત નંબર 1, જે હેલો આલ્કેનની આપણે સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ છીએ એ હેલો આલ્કેન હંમેશા આપણે કેવો લેવાનો? ખાસ યાદ રાખજો, હંમેશા કેવો લેવાનો? તો પ્રાથમિક હેલો આલ્કેન લેવાનો. જો ઇથર જોઈતો હોય તો, બાકી નહીં. એટલે ઇથર જોઈએ છે તો 100% તમે પ્રાથમિક હેલો આલ્કેન સાથે પ્રક્રિયા કરશો તો મેં લખ્યું છે એમ કે 100% તમને ઇથર જ મળશે. પણ સાહેબ જો તમે ભૂલથી પ્રાથમિક હેલો આલ્કેનના બદલે દ્વિતીયક હેલો આલ્કેન લઈ લો છો અથવા તો તૃતીયક હેલો આલ્કેન લઈ લો છો તો દ્વિતીયક કે તૃતીયક હેલો આલ્કેન બંને યાદ રાખીએ. દ્વિતીયક કે તૃતીયક હેલો આલ્કેનમાંથી તમે કોઈ પણ લેશો તો તમને ઇથર મળવું જોઈએ, પણ ઇથર મળવાના બદલે શું મળશે સાહેબ? આલ્કીન મળશે. એટલે કે પ્રક્રિયા SN2 રિએક્શનને ફોલો થતી નથી. જો આપણે આલ્કીન જોઈએ છે તો દ્વિતીયક કે તૃતીયક હેલો આલ્કેનનો ઉપયોગ કરીશું તો તમને ઇથર નહીં મળે, અને ઇથર જોઈએ છે તો 100% તમારે પ્રાથમિક હેલો આલ્કેન જ લેવો પડશે કે જેથી કરીને નિપજ આપણને કેવી મળે? વધારે મળે. અને નિપજ કઈ મળે? તો ઇથર મળે. ક્લિયર છે? તો ફંડામેન્ટલી આપણે ભણી ગયા છે. હવે જે MCQ અહીંયા આપેલા છે, જે ઓપ્શન આપેલા છે એની વાત કરીએ તો ફાઇનલી અહીંયા ઓપ્શન નંબર A ની અંદર તમને દેખાય છે એમ કે આને આપણે ક્લોરોઇથેન કહીશું, જે પ્રાથમિક છે. સર ખબર કેવી રીતે પડે? અરે સિમ્પલ, તમને ભણાવેલું છે, યાદ કરો કે હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન અન્ય બીજા એક કાર્બન સાથે જોડાય તો એને શું કહીશું આપણે? પ્રાથમિક હેલો આલ્કેન. ઓપ્શન નંબર 2 ની અંદર વાત કરીએ તો હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન જે છે અન્ય બીજા 2 કાર્બન સાથે જોડાયેલ છે એટલે આને આપણે કહીશું દ્વિતીયક હેલો આલ્કેન. ઓપ્શન નંબર 3 ની વાત કરીએ તો હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન અન્ય બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે તો આને કહીશું આપણે તૃતીયક હેલો આલ્કેન. અને એ જ રીતે ઓપ્શન નંબર 4 ની વાત કરું તો હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન અન્ય બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે માટે એને શું કહીશું આપણે? દ્વિતીયક હેલો આલ્કેન. તો ફાઇનલી આપણો ઓપ્શન અહીંયા શું હોવો જોઈએ? મેં તમને પહેલા જ કીધું કે તમારે ઇથર જોઈએ છે તો 100% તમારે પ્રાથમિક હેલો આલ્કેનની પસંદગી કરવી પડશે. તો આપણો જવાબ થશે ઓપ્શન નંબર A, કારણ કે ઓપ્શન નંબર A ની અંદર તમને પ્રાથમિક હેલો આલ્કેન આપેલું છે. ક્લિયર? ફાઇનલી આગળ જઈએ છે નેક્સ્ટ MCQ ઉપર. વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં દરેક સ્લાઇડની અંદર થોડું ઘણું પહેલેથી તૈયાર કરીને રાખેલ છે. એનું રીઝન એક જ કે જો હું અહીંયા બધું લખવા જઈશ તો વિડીયોની લેન્થ થોડીક વધી જશે અને ટાઈમ જે છે અત્યારે તમારો એ થોડોક વધારે કન્ઝર્વ થશે. તો પહેલેથી અહીંયા કેટલીક સ્લાઇડ મેં તૈયાર કરી છે કારણ કે આપણો વિડીયો જે છે શોર્ટ ટાઈમમાં ફટાફટ પતી જાય અને તમે વધુ ને વધુ MCQ સોલ્વ કરી શકો. બસ એ જ ધ્યાન આપીએ. અહીંયા ફોર્માલ્ડિહાઇડ અને ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની પ્રક્રિયાથી અંતિમ નિપજ કઈ મળે છે? તો અંતિમ નિપજ કઈ મળે છે એ સોલ્વ કરવા માટે પહેલા તમે એ જુઓ કે કયા 2 પ્રક્રિયકો છે અહીંયા. સાહેબ એક ફોર્માલ્ડિહાઇડ છે, બીજો છે ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, જેને આપણે પર્ટિક્યુલર શું કહીએ છીએ? તો એને કહીએ છીએ આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. આને શું કહીએ છીએ આપણે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહીએ છીએ. ચેપ્ટરની અંદર વાત કરીએ તો ચેપ્ટર નંબર 11 નો આ પ્રશ્ન છે. ચેપ્ટર નંબર 11 ની અંદર જો તમે ફોર્માલ્ડિહાઇડની પ્રક્રિયા ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે કરો છો તો અંતિમ નિપજ તરીકે શું મળે છે? બધાને ખબર છે સર, પ્રાથમિક આલ્કોહોલ મળે. યાદ કરીએ, જો હું અહીંયા ફોર્માલ્ડિહાઇડ લઉં છું તો સર કેવી રીતે જોઈએ? ધ્યાન આપીએ. અહીંયા સૌથી પહેલા તો આ જે ઇથાઇલ છે એનું આક્રમણ થશે આ કાર્બન ઉપર. પ્રક્રિયા દરમિયાન જ્યારે આ કાર્બન ઇથાઇલ સાથે જોડાશે ત્યારે આ પાઇબંધ તૂટીને શિફ્ટ થશે ઓક્સિજન ઉપર, જેથી કરીને નિપજ કંઈક આવી મળે છે આપણને. પહેલા હું લખીશ CH3 CH2 જેનું જોડાણ થાય છે આ કાર્બન સાથે.
અને કાર્બનની સાથે શું છે, બંને બાજુ ઉપર નીચે બે હાઇડ્રોજન જોડાયેલા છે. અહીંયા પાઈ બંધ જે છે તૂટી જશે એટલે સિંગલ બંધ મારે દર્શાવવાનો થશે અને પાઈ બંધના ઇલેક્ટ્રોન ક્યાં શિફ્ટ થશે તો ઓક્સિજનની ઉપર, એટલે માઇનસ ચાર્જ આવશે. તો માઇનસ ચાર્જ વાળો આ ઓક્સિજન જે છે હવે કોની સાથે જોડાશે તો MgBr સાથે જોડાય, એટલે અહીંયાથી આ જે ઇલેક્ટ્રોન હતો એ ઇલેક્ટ્રોન અહીંયાથી શું થશે વિદ્યાર્થી મિત્રો, દૂર થઈ જશે. અને હવે આ ઓક્સિજન જે છે જોડાય છે MgBr સાથે, એટલે આપણે કંઈક આ રીતનું લખી શકીએ. આને કહીશું આપણે મધ્યસ્થી નિપજ. હવે આ મધ્યસ્થી નિપજનું અહીંયા શું કરીશ તો મધ્યસ્થી નિપજનું હું અહીંયા જળ વિભાજન કરીશ. એટલે કે H2O ની હાજરીમાં જો આપણે જળ વિભાજન કરીએ તો બધાને ખ્યાલ છે આમાંથી 2 આયન ઉત્પન્ન થાય, H+OH-. નાવ ફાઇનલી આપણે બંધ કયો તોડીશું? બધાને અત્યારે ખ્યાલ હશે બંધ કયો તોડવાનો છે. યાદ રાખીએ, ખ્યાલ ન આવતો હોય તો કે O અને Mg વચ્ચેનો બંધ તોડવાનો છે. જો આ બંધ તૂટે તો ઓક્સિજનની માથે નેગેટિવ ચાર્જ અને મેગ્નેશિયમની માથે પોઝિટિવ ચાર્જ આવશે. જેની પાસે નેગેટિવ ચાર્જ છે એને હાઇડ્રોજનની જરૂર છે, એટલે એને આપણે હાઇડ્રોજન આપી દઈએ. અને જેની પાસે પોઝિટિવ ચાર્જ છે એને હાઇડ્રોક્સાઇડની જરૂર છે, એટલે હાઇડ્રોક્સાઇડને આપણે Mg સાથે જોડીએ તો ફાઇનલ કંઈક નિપજ આવી મળશે. ધ્યાન આપીએ, અહીંયા CH3 સિંગલ બોન્ડ CH2 બોન્ડ CH2 બોન્ડ O સાથે જોડાશે H, એટલે આ બની ગયું પ્રાથમિક આલ્કોહોલ. પ્લસ બીજી નિપજ તરીકે આપણને મળે છે અહીંયા MgOH-Br, એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સી બ્રોમાઇડ. તો આ રીતની આખી આપણે પ્રક્રિયા જે છે અહીંયા ભણી ગયા છે અને ફાઇનલ આપણો જવાબ જે છે પ્રાથમિક આલ્કોહોલ અહીંયા પ્રાપ્ત થાય છે. યાદ કરીએ ચેપ્ટર નંબર 11 મેં તમને ફંડામેન્ટલી સમજાવેલું છે. મેં કીધું છે તમને, હજી એકવાર કહી દઉં છું કે જો અહીંયા તમે બેઝિકલી ફોર્માલ્ડિહાઇડમાં ધ્યાન આપજો, અહીંયા ચેન્જીસ કેટલા છે તમને કહી દઉં છું. ફોર્માલ્ડિહાઇડમાં હાઇડ્રોજનની બદલે જો અહીંયા તમે મિથાઇલ લેશો તો આ બની ગયું એસિટાલ્ડિહાઇડ, એટલે કે અન્ય આલ્ડિહાઇડ. જો હું અહીંયા અન્ય આલ્ડિહાઇડ લઉં તો ફાઇનલ જે નિપજ મને મળે છે એ ફાઇનલ નિપજમાં શું ચેન્જીસ આવશે ધ્યાન આપજો. આ બંને હાઇડ્રોજન હટાવી દઉં છું, બંને હાઇડ્રોજનની જગ્યાએ હું અહીંયા જોડી દઉં છું CH3 અને અહીંયા જોડી દઉં છું H. એટલે કે મેં એક H જોડેલો છે, એ H અહીંયા ફરીથી જોડ્યો, એક મિથાઇલ જોડ્યો છે, મિથાઇલ અહીંયા જોડ્યો છે. તો સર આ કયા પ્રકારનો આલ્કોહોલ કહેવાય? તો તમે ચેક કરો, હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન કે જે અન્ય બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે તો આને હું દ્વિતીયક આલ્કોહોલ કહીશ. અને એ જ રીતે જો અહીંયા ત્રીજો જે હાઇડ્રોજન છે એને બી હટાવીને, સોરી આમ તો બીજો હાઇડ્રોજન છે એને હટાવીને જો અગેન હું મિથાઇલ લખી દઉં તો આ બની ગયું કીટોન. અને જો કીટોન લઈશ તો પ્રક્રિયા દરમિયાન શું થશે? આને થોડું હટાવી દઉં, ધ્યાન આપજો. અહીંયા જો હું કીટોન લઉં છું તો શું થશે? ધ્યાન આપીએ, અહીંયા બંને જગ્યાએ હું CH3 અને અહીંયા પણ હાઇડ્રોજનની બદલે CH3 જોડી દઉં તો વિદ્યાર્થી મિત્રો આપણને જે ફાઇનલ અહીંયા નિપજ મળશે એ નિપજને આપણે શું કહીશું? તૃતીયક આલ્કોહોલ. તમે જોઈ શકો છો હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન અન્ય બીજા 1, 2 અને 3 કાર્બન સાથે જોડાયેલ છે. એટલે સીધી વસ્તુ છે, જો તમે ફોર્માલ્ડિહાઇડ લેશો તો તમને પ્રાથમિક આલ્કોહોલ મળશે, ફોર્માલ્ડિહાઇડની બદલે અન્ય આલ્ડિહાઇડ લેશો તો તમને દ્વિતીયક આલ્કોહોલ મળશે. અને નંબર 3 જો તમે કીટોન લેશો અને એની તમે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને જળ વિભાજન કરશો તો ફાઇનલી તમને શું મળશે? તૃતીયક આલ્કોહોલ મળશે. આ શોર્ટમાં મેં તમને હિન્ટ આપી દીધી, અને ખાસ યાદ રાખજો આવા MCQ તમને 100% પૂછી શકે છે. જરૂરી નથી કે અહીંયા ફોર્માલ્ડિહાઇડથી પ્રશ્ન પૂછાયો છે, સાહેબે આપણને ફોર્માલ્ડિહાઇડથી સોલ્વ કરાયો છે એટલે બેઠો પ્રશ્ન આવશે. ના, જરૂરી નથી. તમને અહીંયા ફોર્માલ્ડિહાઇડથી પ્રશ્ન પૂછાયો છે તો એક્ઝામની અંદર અન્ય આલ્ડિહાઇડમાંથી બી પૂછી શકાય અથવા કીટોનમાંથી બી પૂછી શકાય, પણ તમારે ફંડામેન્ટલ યાદ રાખવાનું રહેશે. ક્લિયર? આગળ જઈએ છીએ. નેક્સ્ટ MCQ અહીંયા આવે છે, નીચેના પૈકી કયું એલાયલિક હેલાઇડ નથી? વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, મેં અહીંયા ટીક માર્ક કરેલ છે. નીચેનામાંથી બેઝિકલી કયું એલાયલિક હેલાઇડ નથી એવું પૂછ્યું છે. ભાઈ આ ટાઈપના MCQ જ્યારે બી પૂછાય ત્યારે એલાયલિક હેલાઇડ છે, વિનાઇલિક હેલાઇડ છે, બેન્ઝાઇલિક હેલાઇડ છે કે નથી, કયા ટાઈપનો MCQ પૂછાણો છે એ ખાસ 2 વખત વાંચીએ અને પછી આપણે એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. વેલ, લાસ્ટ લેક્ચરની અંદર, લાસ્ટ સેશનની અંદર મેં તમને પહેલા બી કીધું હતું કે એલાયલિક અને વિનાઇલિક હેલાઇડ વચ્ચેનો ડિફરન્સ શું છે. યાદ રાખીએ, ફરી એકવાર કહી દઉં છું કે જો આપણી પાસે
જો આપણી પાસે હેલોજન પરમાણુ ધરાવતો કોઈ કાર્બન હોય અને એ કાર્બનનું સંકરણ sp3 હોય, ધ્યાન આપજો, એટલે હું ટૂંકમાં આવું પણ કહી શકું કે sp3 સંકરણ ધરાવતો કાર્બન કે જે હેલોજન પરમાણુ ધરાવે છે એ કાર્બન sp2 સંકરણ ધરાવતા બીજા એક કાર્બન સાથે જોડાયેલો હોય તો એને આપણે એલાયલિક હેલાઇડ કહીશું. અને તમે લેફ્ટ હેન્ડ સાઈડથી રાઈટ હેન્ડ સાઈડથી લેફ્ટ હેન્ડ સાઈડ તરફ જતા પણ યાદ રાખી શકો છો. કેવી રીતે? તો આ રીતે હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે એ કાર્બન અન્ય sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાય તો એને એલાયલિક હેલાઇડ કહીશું. આ એની વ્યાખ્યા થઈ. અને એ જ રીતે ધ્યાન આપજો, અહીંયા એ જ રીતે વિનાયલિક હેલાઇડની આપણે વાત કરીએ તો વિનાયલિક હેલાઇડ કોને કહીશું? તો યાદ રાખીએ, હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન જે છે એ ડાયરેક્ટલી sp2 સંકરણ ધરાવતો હોવો જોઈએ તો એને શું કહીશું? વિનાયલિક હેલાઇડ કહીશું. મેં તમને કોમન ફંડામેન્ટલ સમજાવી દીધા છે. આમાં તમને અહીંયા 4 ઓપ્શન દેખાય છે. 4 ઓપ્શનને તમે એકવાર ડ્રો કરજો તો તમને ખ્યાલ આવી જશે કે આમાંથી એલાયલિક હેલાઇડ કયો નથી.